મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 7 ની અંદર ગણિત વિષય 7માં ગણિતમાં મિત્રો આપણે સ્વાધ્યાય 11 પૂર્ણ કરી લીધું છે, પરિમિતિ અને ક્ષેત્રફળ. હવે સ્વાધ્યાય 11.2 તેની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 11.2 ની શરૂઆત કરવામાં દાખલા નંબર 1 જેમાં રકમ આપેલી છે નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. તો મિત્રો સૌથી પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ એની અંદર આપણે ક્ષેત્રફળ એનું શોધવું હોય તો એનું સૂત્ર છે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આ વસ્તુ આપણે મગજમાં રાખવાની છે. સમાંતર બાજુ ચતુષ્કોણ જેની સામસામેની બે બાજુઓ સમાન હોય એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. જેમ કે આ બંને બાજુ અને આ બંને બાજુ સમાન છે, એને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ. b ગુણ્યા h લંબાઈ ગુણ્યા ઊંચાઈ એનું સૂત્ર રહેશે. તો ચાલો ગણીએ. તો અહીંયા પહેલો પ્રશ્ન છે એનું પહેલો પ્રશ્ન છે એનું પહેલું જો આકૃતિ આપેલી છે. આકૃતિ તમારે વ્યવસ્થિત દોરવાની છે મિત્રો. આ 7 સેન્ટીમીટર આપેલું છે અને આ 4 સેન્ટીમીટર. ઓકે, હવે અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમલંબ નથી મિત્રો, સમાંતર બાજુ છે એનું b ગુણ્યા h. આ સૂત્ર રહેશે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો પહોળાઈ છે 7 સેન્ટીમીટર, ઊંચાઈ છે 4 સેન્ટીમીટર, 7 ચોક 28 સેન્ટીમીટરનો સ્ક્વેર. એટલે કે વર્ગ. શું કામ વર્ગ? કારણ કે અહીંયા 7 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર આધાર સરખો, ગુણાકારની નિશાની, સેન્ટીમીટર એક વાર બે વાર આવી રીતે થાય. બીજું છે 3 અને 5. આ 3 સેન્ટીમીટર, આ છે 5 સેન્ટીમીટર. અહીંયા પણ ખૂબ જ સરળ રહેશે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થશે મિત્રો? લંબાઈ અહીંયા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. પહોળાઈ 5, ઊંચાઈ 3, 5 તેરી 15 સેન્ટીમીટર સ્ક્વેર. કેટલા સરળ દાખલા છે મિત્રો, ખૂબ જ સરળ દાખલા છે. જ્યારે અપૂર્ણ અંક આવે ત્યારે શું થાય એ પણ જોયું. 3.5 અને 2.5. બરાબર. અહીંયા આ 3.5 અને 2.5. આ છે 3.5 ઊંચાઈ અને 2.5 શું છે એની પહોળાઈ. ત્રીજું તો અહીંયા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ઓકે, b ગુણ્યા h. b એટલે પહોળાઈ છે 2.5 ગુણ્યા 3.5. તો મિત્રો અહીંયા પોઈન્ટ જોઈને ગભરાઈ નહીં જવાનું. હંમેશા એક વસ્તુનું ધ્યાન જ રાખવાનું. શું 25 ના છેદમાં 10, 35 ના છેદમાં 10. હવે ગુણાકાર કરો. 25 ગુણ્યા 35 0, 5 તેરી 15 નો પાંચડો વધીએ 3 છમે 7, પછી 25 નો પાંચડો વધી 2, 5 10 ને 2 12, 5 7 8 એટલે 875 10 ના 100 એટલે આવશે 8.75 સેન્ટીમીટરનો સ્ક્વેર. સમજાયું મિત્રો?
હંમેશા કોઈ પણ દિવસ ગભરાઈ નહીં જવાનું. નેક્સ્ટ છે 4.8 અને 5. આવી રીતે આપેલું છે. શું છે? 5 સેન્ટીમીટર અને આ છે 4.8 સેન્ટીમીટર. તો અહીંયા સમબાજુ ચતુષ્કોણનો ક્ષેત્રફળ બરાબર b ગુણ્યા h. તો અહીંયા b આ થશે. ઊંચાઈ આ 4.8 એટલે 48 માં 10, 5 દુ 10, 2 કા 2 24 દુ 48, 24 સેન્ટીમીટર સ્ક્વેર. મિત્રો છેદભાગ ઉડાડતા પણ આવડવા જોઈએ. ઓકે, ચાલો એના પછી લાસ્ટ છે 4.4 અને 2. આ b આ 4.4. ઓકે, b અને 4.4. તો 2 સેન્ટીમીટરની પહોળાઈ છે અને 4.4 સેન્ટીમીટરની શું છે? 4.4 સેન્ટીમીટરનો પાયો છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ b ગુણ્યા h. b h એટલે 44 માં 10, 2 કા 2 2 પંચા 10, અથવા તો છેદભાગ ના ઉડાડો 10 માં રાખવું હોય તો બી લખાય. 44 એટલે 44 દુ 88 ના છેદમાં 10, 8.8 સેન્ટીમીટર સ્ક્વેર. જોઈ મિત્રો કેટલા સરળ દાખલા છે. ઓકે, તો અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો દાખલા ગણવાના સ્ટાર્ટ કર્યા છે. આજે પાના નંબર 210 ઉપર પાના નંબર 210 ઉપર પેજ નંબર હોમવર્ક લખી લેજો. પેજ નંબર 211 અને 212 એની ઉપર આપેલા દાખલા 211 અને 212 અને સ્વાધ્યાય 11.2 એનો દાખલા નંબર પહેલાના 5 બંને બુક્સમાં પાઠ્ય અને રફ બુકમાં એક એક વાર ગણવાના છે. હોમવર્ક વ્યવસ્થિત લખી લેજો મિત્રો, નહીં તો ભૂલાઈ જશે. ઓકે, ચાલો તો હવે મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.